અમદાવાદના ઘી કાંઠા વિસ્તારમાં આવો એટલે આપને નવતાડના સમોસા છે ચોક્કસપણે યાદ આવે, પરંતુ આ નવતાડની જે પોળ છે એ પોળ પણ આપણે ચોક્કસ યાદ રહેશે. ન્યૂઝની ટીમ પહોંચી છે આ પોળ વિસ્તારની અંદર, અને જ્યાં હું ઊભો છું એ પંડિત પરિવારના ઘરે ઊભો છું, અને કદાચ હું ઊભો છું કે તમારા રિસ્ક ઉપર અહીં ઊભો છું. કદાચ ગમે તે સમયે આ મકાન છે તે ધરાશાયી થઈ શકે છે, કારણ કે જો વરસાદ આવે અથવા કોઈ પણ પ્રકારનો પવન આવે તો પણ આ મકાન છે ગમે તે સમયે ધરાશાયી થઈ શકે છે. અને હું ખુદ એટલા માટે રિસ્ક કરી રહ્યો છું કે જો હું ઊભો છું અને જ્યાં હું બેસી રહ્યો છું આખો આ ભાગ છે તે અહીં બેસી ગયો છે. આ સેકન્ડ ફ્લોર માનવામાં આવે છે, પરંતુ આ સ્થિતિ આપ જોઈ શકો છો આખા ઘરની કેવી સ્થિતિ છે કે ગમે તે સમયે આ મકાન ધરાશાયી થઈ શકે છે. 3 લોકો અહીં સભ્યો અહીં રહી રહ્યા છે. એક સભ્ય તો છે તેને જે એક હેન્ડીકેપ છે, તેને પગ નથી, એ કુદરતી કૃત્રિમ પગ છે તે મૂકવામાં આવ્યો છે. એક વ્યક્તિ ઓલ્ડ એજ છે અને એક મહિલા પણ છે. બેન, આપ અહીં રહો છો, કેટલા વર્ષથી રહો છો? વરસાદ આવે ત્યારે ડર નથી લાગતો કે ગમે ત્યારે મકાન ધરાશે? હું જોઉં છું આ સ્થિતિ, કાંઈ પણ જગ્યાએ દિવાલ ઉપર ગમે તે સમયે ક્રેક છે, દિવાલો તૂટી ગયેલી છે. ભય નથી લાગતો, ડર નથી લાગતો એક સમયે? ડર તો બહુ જ લાગે છે. વરસાદ એવા આગાહી ને એવું બધું કરે ને એટલે બીક એવી લાગે કે અમે એમ કે શું થશે અમારું, અમે રાતે સૂઈ ના શકીએ. અમે એમ થાય કે હમણાં અહીંથી પડશે, કોકનું કંઈક અવાજ આવે ને તો અમે ફફડી જઈએ, ઊભા થઈને આમ જોવા જઈએ કે ભાઈ અમારું તો કંઈ પડ્યું નથી ને, એટલી બીક લાગે અમને. એવું હું કહી શકું કે તમે એક ભયના ઓથાર નીચે જીવી રહ્યા છો, ગમે તે સમયે ગમે થઈ શકે. હા, ગમે તાર ગમે તે થઈ શકે. ઓકે, તમારા વ્યક્તિ પણ છે, ખાસ કરીને તમારા પાસે તમારો એક પગ પણ નથી, તમારી રોજગારી પણ કોઈ મોટો પ્રશ્ન તમારા માટે છે. જ્યારે તમે જિંદગી જીવો છો ત્યારે તમને થાય છે કે શું થશે કાલની સવાર તમે જોઈ શકશો કાલની? નહીં, આવી સ્થિતિમાં અમે ભયના ઓથા નીચે જીવીએ છીએ, અને ગમે ત્યારે પણ મકાન ધરાશાયી થઈ જાય એવી સ્થિતિ કે ભારે વરસાદ આવી ગયો, ભારે પવન આવી ગયો તો ગમે ત્યારે મકાન તૂટી જાય એવું છે, નીચાઈ જાય એવું છે. બેન, એ મારો બીજો પ્રશ્ન છે. કદાચ વર્ષોથી તમે આ મકાનમાં અહીં રહી રહ્યા છો, હું પણ ખુદ બેઠો છું, મને પણ ડર લાગે છે, કારણ કે આ મકાન ગમે ત્યારે નીચે પડી શકે એ પ્રકારની સ્થિતિ છે. તમે આખું વાઇબ્રેટ મકાન થઈ રહ્યું છે, પણ રિનોવેશન માટે કોર્પોરેશન તમારી પાસે આવે છે, તમે રજૂઆત કરો છો, તમને શું ખરેખર જવાબ મળે છે? કોઈ નીતિ હોવી જોઈએ? તમારી એમાં શું ડિમાન્ડ છે કે આ પ્રકારના મકાનોને રિપેર થવા જોઈએ? આમાં એવું છે કે કોર્પોરેશનવાળા તો બિચારા કહીને જાય છે કે તમે રિપેર કરાવો, પણ આમાં ભાડવાતને મકાન માલિકની સંમતિ હોવી જરૂરી છે. હવે મકાન માલિકની સંમતિ ના હોય ને એ તૈયાર ના હોય તો શું કરવાનું એમ? 100 વર્ષ જૂનું આ મકાન છે, અને હું જોઈ શકું છું કઈ રીતની સ્થિતિમાં છે. હું આગળ બતાવવાનો પ્રયાસ કરી, મારા કેમેરામેન કહેજો પ્રયાસ કરે કે કઈ રીતની સ્થિતિ છે. આખું આ મકાન જોઈ શકે છે કઈ રીતનું મકાન છે, અને આ ગમે તે સમયે આ મકાન ધરાશાયી થઈ શકે છે એ પ્રકારની સ્થિતિ છે. એન્ટર થતાં જ હું પણ મારી જે સ્થિતિ છે નીચે નમીને હું અહીંથી નીકળી રહ્યો છું. અહીં આગળના ભાગમાં ખાલી આટલું માત્ર છે બનાવવામાં આવ્યું છે, પણ અહીં પણ એ સ્થિતિ છે, જોઈ શકાય છે કે કઈ રીતે ખાલી માત્ર જે લાકડું છે એ પણ અહીં સડી ગયું છે, અને એની પર તાલપત્રીના સહારે આ મકાન અને જે સેકન્ડ ફ્લોર છે તે આખો અહીં જોવા મળે છે. અને અમદાવાદ શહેરની અનેક એવી પોળો છે જેમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અને કદાચ સુરતની જે દુર્ઘટના થઈ છે, જે 7 લોકો મરી ગયા છે, કદાચ એવી પુનરાવર્તન થાય તો નવાઈ નહીં કે, કારણ કે મહાનગરપાલિકા નોટિસ આપીને સંતોષ માને છે, અને સામાન્ય પ્રજા છે એ ભયના ઓથ નીચે હાલ અહીં જીવી રહી છે. જે સુરતની ઘટના બની છે એનાથી અમે લોકો ભયભીત થઈ ગયા છે, બહુ ચિંતામાં આવી ગયા છે કે કારણ કે ભવિષ્યમાં અમારે ત્યાં પણ આટલો મોટો વરસાદ પડી જાય તો ગમે ત્યારે બી જાનહાની થઈ શકે એવી પરિસ્થિતિ છે. કારણ કે છેલ્લા અમે 70 વર્ષથી અહીંયા ગાડી રહીએ છીએ, અને 312 મકાન છે ને એથી વિશેષ છાપરા છે. હવે કોર્પોરેશન પાસે અને પ્રશાસન પાસે અમારી માત્ર એક જ માંગ છે કે અમે વર્ગ 4ના કર્મચારી છે, અને ગરીબી રેખામાં અમે આવતા હોય તો તમે અમારું ધ્યાન કરો, અમારી ચિંતા કરો અને અમને મકાન એલોટ કરો. આજે પણ અનેક એવા પરિવારો છે કે જે ભયના ઓથ વચ્ચે પોતાની જિંદગી જીવી રહ્યા છે. આવતીકાલનો સૂરજ ક્યારે જોવાશે કદાચ તેઓને એક શંકા પણ હશે, કારણ કે જે રીતે જે સ્થિતિમાં તે લોકો રહી રહ્યા છે, તે પરિવારજનો છે, પોતાની જિંદગી જીવી રહ્યા છે, ગમે તે સમયે મકાન ધરાશાયી થાય તે પ્રકારની સ્થિતિ છે. હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે મહાનગરપાલિકાના હેલ્થ ક્વાર્ટર છે તેના જે બતાવી રહ્યો છું, દ્રશ્યો જોઈ શકાય છે કે ટ્રી છે તે ઊભા થઈ ગયા છે, તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને છતાં ગમે તે સમય પડી શકે છે. અનેક વર્ષો જૂના આ મકાનો છે તે માનવામાં આવી રહ્યા છે. અહીંના ભયના ઓથ વચ્ચે આખો પરિવાર છે, 300થી વધુ આ પ્રકારના મકાનો છે જેમાં લોકો પોતાનું જીવન છે જીવી રહ્યા છે. હવે અપેક્ષા એ છે કે સરકાર એનું સાંભળે,
મહાનગરપાલિકા એનું સાંભળીને મહાનગરપાલિકા એને મકાન આપે, કારણ કે આ પરિવારો જશે તો ક્યાં જશે એ સૌથી મોટો આજે અહીં સવાલ થઈ રહ્યો છે. પરંતુ કહી શકાય કે સુરતની ઘટના કદાચ રિપીટ થાય તો નવાઈ નહીં કહેવાય, કારણ કે અનેક આ પરિવારો છે જે ભયના ઓથ વચ્ચે આજે અહીં પોતાનું જીવન છે જીવી રહ્યા છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.